અંકલેશ્વર જીઆઈડીસીના કમલમ ગાર્ડન ખાતે ગત સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દશેરા નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। સંઘના સ્વયંસેવકોએ યુનિફોર્મમાં સજ્જ થઈ પથ સંચલન કર્યું હતું, જે નોટિફાઈડ વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી। પથ સંચલન બાદ કમલમ ગાર્ડન ખાતે ખાસ સભા યોજાઈ હતી, જેમાં સ્વદેશી જાગરણ તેમજ રાષ્ટ્રભાવના બળવત્તર બનાવવા અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે આરએસએસના પ્રાંત સરસંઘ સંચાલક બળદેવ પ્રજાપતિ, સંઘ ચાલક જવાહર વડેલાની, ભરૂચ વિભાગ સહકાર્યવાહક અલ્પેશ પટેલ, અંકલેશ્વર જિલ્લા કાર્યવાહક પરેશ પટેલ, અંકલેશ્વર તાલુકા કાર્યવાહક નમન રાઠોડ તેમજ ધર્મ જાગરણના સંયોજક રામદેવ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે વિજયાદશમીનો દિવસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 1925માં જેની શરૂઆત થઈ હતી અને આજે 100 વર્ષ પૂરા થયા છે, એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ મનાવવું પણ કોઈ મોટો ઉત્સવ કરીને નહીં, પણ લોકોને ઘેર ઘેર સુધી પહોંચી અને વધુમાં વધુ સ્વયંસેવકો જોડાય, ગામે ગામ સંપર્ક થાય, ગામે ગામ શાખાઓ થાય અને વધુમાં વધુ બાળકોમાં આ સંસ્કાર આવે, રાષ્ટ્રને ઉપર લાવવાનું કામ કરે, આવું એક કાર્ય કરી રહ્યા છીએ। આજે એના અનુસંધાનમાં જ પથ સંચલન નીકળ્યું। આજે અહીંયા એકલા નહીં પણ પૂરા ભારતમાં વિજયાદશમીના દિવસે આ પથ સંચલન કાઢતા હોય છે, એટલે કે લોકો શિસ્તબદ્ધ ચાલી અને પોતાનો આ આપણે કેટલું શિસ્તમાં કામ કર્યું છે એ પણ બતાવે છે અને એની સાથે સાથે લોકોમાં સંસ્કાર, શિસ્ત આ બધું આવે અને આ વિજયાદશમીનો ઉત્સવ ઉજવાય।